સંપ્રદાયના સંત શ્રી વલ્લભ દર્શન સ્વામી પણ પધાર્યા છે. આપણને આશીર્વચન આપશે તો હું દર્શન સ્વામી વલ્લભને માઇક્રોફોન પરત કરું. हेलो 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 चेक हेलो हेलो અહીંયા ઉપર बोलो काष्ठभंजन देव की, बोलो श्री रामचंद्र भगवान की, बोलो श्री स्वामी नारायण भगवान की. वाला भाइयों, અત્યારે શ્રી મારુતિ મંડળ તરસાલી ભાગ્યાભાઈના આમંત્રણને માન આપીને શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામ વાઘોડિયા ડભોઈ રિંગ રોડ ઉપર આવેલું છે. ત્યાંથી પૂજ્ય દર્શન વલ્લભ સ્વામી અત્યારે પધાર્યા છે. તો લોયાધામ પરિવાર તરફથી સૌપ્રથમ ભાગ્યાભાઈનું અત્યારે અહીંયા સન્માન કરવામાં આવશે. હું ભાગ્યાભાઈને વિનંતી કરીશ અત્યારે અહીંયા આવશે. એમના માટે મહારાજે આખો દિવસ ધારણ કરેલો બદામનો હાર અત્યારે સ્વામીજી લઈને આવ્યા છે. તે પહેરાવી અને પહેલા એમનું સન્માન કરવામાં આવશે. હાર આપવામાં આવે. લો ઉપર જતા રહે. ઓય કીધું સાચું. बोलो हरि कृष्ण महाराजनी, बोलो घनश्याम महाराजनी, बोलो कष्टभंजन देवनी. આપણે સૌ તાલીઓના ગડગડાટથી ભાગ્યાભાઈનું જે સન્માન થઈ રહ્યું છે તેને વધાવી લઈશું. અત્યારે ગોપાલભાઈને પણ અત્યારે સ્વામીજી આશીર્વાદ રૂપે સ્વામિનારાયણ મંદિરનો જે ખેસ છે પહેરાવીને સ્વાગત કરી રહ્યા છે. તાલીઓથી એમને પણ આપણે વધાવી લઈશું. અત્યારે હવે હું પૂજ્ય દર્શન વલ્લભ સ્વામીને વિનંતી કરીશ કે આજના આ પ્રસંગે આશીર્વાદ આપશે. પૂજ્ય દર્શન વલ્લભ સ્વામી. हेलो हेलो मुकम करोति वाचालम पंगुम लंघयते गिरिम यद कृपा तममहम वंदे परमानंद माधवम. बोलो स्वामीनारायण भगवान की, कृष्ण कन्हैया लाल की, रामचंद्र भगवान की, उमापति महादेव की, आज के आनंद की. હવે એક જય ભારત માતા માટે કરીએ. બધા હાથ ઊંચો કરી અને ભાવથી બોલજો, બોલો ભારત માતા की. આજના ચૈત્રી નવરાત્રિના
પૂર્ણાવતીના દિવસે 71 માતાના પટાંગણમાં ઐતિહાસિક વાવના કિનારે ભગવાન યજ્ઞનારાયણ દેવની સાક્ષીમાં 108 જ્યોત જ્યાં પ્રગટ બિરાજમાન છે એવા રૂડા પ્રસંગમાં સમગ્ર પ્રસંગનું કેન્દ્ર બિંદુ જેમનો ભાવ, જેમની લાગણી, જેમના હૈયાની મિત્રતા હજારો યુવાન દીકરા દીકરીઓને પોતાના પ્રેમ તંતુથી બાંધી રાખે છે એવા ભગતજીને જોરદાર તાલીઓના નાદથી વધાવો મિત્રો. હું કલાક સવા કલાકથી અહીંના માહોલને માણી રહ્યો છું. એક વાત નિર્વિવાદ કહેવાનું મન એ થાય છે કે ભગતજી, વર્ષોની તમારી ભક્તિની સાધના આ પટાંગણમાં મનુષ્ય સ્વરૂપે વિચરી રહી છે સાહેબ. હજારો નરનારીઓ અહીંયા અન્ન પ્રસાદ રૂપે ગ્રહણ કરી રહ્યા છે. અને આ દેશની એક નાનકડી કહેવત છે, ટુકડો ત્યાં હરી ઢુકડો. મિત્રો, એક વાત ભગતજી માટે મને કહેવાનું મન એ થાય કે આજની યુવા પેઢીને, જે યુવાનો વ્યસનમાં અને ફેશનમાં પોતાની જિંદગી બરબાદ કરી રહ્યા છે, રીલ જોવામાં રાતોની રાત બરબાદ કરી રહ્યા છે, ત્યારે જો તમારા દિલમાં માવતર તરીકે તમારા દીકરા દીકરીઓને સાચવવાનું કોઈ ફ્રીજ હોય તો આજ મને કહેવા દો, ભગતજી રૂપી ફ્રીજ છે તમારી પાસે. આજ યુગમાં સફરજન વર્ષો સુધી સચવાય છે, દૂધ વર્ષો સુધી સચવાય છે, એના ટેકનિકલ સાધનો ગોતાયા છે, પણ મનુષ્યના મનને સાચવવું બહુ કઠણ છે. પણ આવો કોક સાધુ, આવો કોક ભક્ત હૃદય આ તમારા દીકરા દીકરીઓને સાચવી રહ્યા છે. અને એના માટે હું તમને પ્રાર્થના કરીશ, બે હાથ જોડીને નતમસ્તક એકવાર તમારા સ્થાન ઉપર ઊભા થઈ અને ભગતજીને સ્ટેન્ડિંગ ઓવેશન આપો. તમારા હાથની તાલીઓ બંધ ના રહેવી જોઈએ. બે હાથ ગગનમાં ઊંચા રાખીને જોરદાર તાલીઓના નાદથી આજ ભગતજીની આ શ્રદ્ધા, એની ભક્તિ, એનો જય જયકાર કરીએ. બોલો ભારત માતા કી, બોલો ભારત માતા કી. મિત્રો, મારી તમને બધાને પ્રાર્થના છે, આ પટાંગણમાં ખાલી હિન્દુઓ જ નથી બેઠા. આજ મને કહેવા દો, અહીંયા મુસલમાન ભાઈઓ પણ શિવના મંત્રમાં મુગ્ધ બન્યા છે. એનું કારણ ભગતજી છે મિત્રો. અહીંયા હમણાં એક મુસ્લિમ બિરાદર માથે મસ્ત ટોપી પહેરેલી હતી, બાંધેલું હતું, અને સાધુ ગોપાલ ભગવાન શંકરની આરાધનાના ગીતો ગાતા હતા. ને એ જે તલ્લીન થઈ ગયા હતા, મને એમ લાગતું હતું કદાચ કૈલાસ વાળો અહીંયા નાચવા આવ્યો લાગે છે. આજ સારે જહાં સે અચ્છા હિન્દુસ્તા હમારા, એનું ઉત્તમ ઉદાહરણ આ મંચ છે. આ મંચ સર્વ ધર્મનો મંચ છે. હું ભગતજીને, મને ભગતજીએ કોઈએ મળાવ્યા નથી. એ મારે ત્યાં ગમે ત્યારે આવે અને રાતના 2 વાગ્યા સુધી પણ બેસીને ગોષ્ઠી કરે, અને હું પણ હકથી એને રાત્રે ફોન કરી શકું. ભગતજીનો પ્રેમ મારા માટે સાધુ તરીકે એવો, એ મને એમ કહે કે દર્શન સ્વામી, દુનિયાની ચિંતા નહીં કરવાની, હું તમારા માટે બેઠો છું કે છે. એમનો જે ભાવ, એમનો પ્રેમ. હમણાં જ એક યુવાન અહીંયા આવ્યો હતો, છેલ્લા 2 વર્ષથી ભગતજીએ એને ભાવ નહોતો આપ્યો. એ બિચારો મૂંઝાતો હતો, અને આજ ભગતજી પાસે આવ્યો, એના દિલથી હળવો થયો. અને સાધુ કોને કહેવાય? એ જ ટાણે ભગતજી એવું કીધું કે તારું બધું માફ, આ નામ સાધુ. અને એવા સંત હૃદય ભગત તમને મળ્યા છે. આ વાવ ઉપર વર્ષોથી અહીંયા માં શક્તિની આરાધના થાય છે, ભક્તિ થાય છે. અને આ દેશ માં શક્તિની આરાધનાથી મઢાયેલો છે. સાત્વિક આરાધનાનો તમામ સંપ્રદાયો એને સ્વીકાર કરે છે. માનું વચન તો કેવું હોય, વરહું શંભુ ન તો રહવું કુવારી, જન્મ જન્મ લગ રગડ હમારી. આ દેશની દીકરી
એમાં શક્તિ છે, એની આરાધના થવી જોઈએ. અને ભગતજીના માધ્યમે આપ બધા ખૂબ સારું ભજન કરી રહ્યા છો. ફરી એકવાર અહીંયા આવી અને મારે કંઈ વધારે પ્રવચન નથી કરવું. આજે તો સાધુએ ડોલાવી દીધા, સાધુએ સાધુને ડોલાવી દીધા. હા, ભગતજી કહે કે નાચવાનું મન થાય, પણ અમુક સ્થાન એવા હોય કે પછી અમારે નાચવું હોય ને તો એકલા દરવાજા બંધ કરીને જ નચાય. તમારી સામે જ નચાય નહીં, નહીતર પાછા તમે વિડીયો કરીને વાયરલ કરો. પણ ગોપાલભાઈ માટે એટલું કહીશ કે ગોપાલભાઈ, આપના કંઠ ઉપર અમારા બ્રહ્માનંદ સ્વામી જે રીતે ચારણી સાહિત્યને લઈ અને આજ લોક સાહિત્યના હરેકના કંઠ ઉપર અમારા બ્રહ્માનંદ સ્વામીના છંદ દોહાઓ સતત રમતા રહ્યા છે. અને એવું જ તમારું સાહિત્ય સાંભળી અમને બહુ આનંદ થયો. આપણે બધા જ ભેગા થઈ આજે માં શક્તિને પણ પ્રાર્થના કરીએ કે ગોપાલભાઈની દિન દુગુના અને રાત 4 ગુની બને એવી ભગવાનને પ્રાર્થના કરીએ. સાથોસાથ એક માતૃશક્તિ સંગીતાબેન પણ હમણાં અહીંયાથી લાભ આપવાના છે. એક સાધુ તરીકેની અમારી મર્યાદા છે, એક ભગવાન સ્વામિનારાયણની બાંધેલી રેખાઓ છે. એટલે એ માતૃશક્તિને અહીંયા મંચ ઉપરથી સાધુ તરીકે એક સાધુવાદ આપતો જાઓ અને એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપતો જાઓ કે આપના કંઠે પણ ભારત વર્ષના ખૂણે ખૂણે લોક સાહિત્ય પહોંચ્યું છે. માં મીરાના ગીતો પહોંચ્યા છે. નરસિંહ મહેતા સુરદાસના પદો આપના માધ્યમે આ જગતમાં જીવિત રહ્યા છે. આ માતૃશક્તિને પણ તાલીઓના નાદથી વધાવીએ. એમને પણ આપણે ખૂબ રૂડા આશીર્વાદ અહીંયાથી એક ખેસ અને એક મોતીમાળા સંતોના હસ્તે ત્યાં પહોંચાડવામાં આવે અને માતૃશક્તિનું પણ સ્વાગત કરવામાં આવે. અમે સ્વામિનારાયણના સાધુઓ બહેનોના વિરોધી નથી હો, પણ એક મર્યાદાનો દોર છે. અને તમે અમને પગે લાગો છો ને, અમારી મર્યાદાને જ પગે લાગો છો, અમને કોઈ પગે નથી લાગતા. તમે એને આ ભગવાને કપડાને તમે પગે લાગો છો. એટલે એક આ મર્યાદાને સાચવી અહીંયાથી હું મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું. ફરી એકવાર ભાગ્યાભાઈ માટે પેલું કહેવાય છે ને, અમુક જગ્યાએ બોલવું હોય ને તો વાણી વિરામ પામે, એવું કોઈ સ્થાન હવે નજીક આવતું જતું હોય ને તો ભાગ્યાભાઈ છે. કે ભાગ્યાભાઈ માટે 2 શબ્દો પણ વધારે કહેવા હોય તો મને એમ થાય કે કાંઈક ઓછું તો નહીં કહી દઉં. અને એમાંય જ્યારે આજ આ દ્રશ્ય જોયું ભગતજી, આપના હાથે ભગવાનને પ્રાર્થના કરું કે કદાચ આ ગ્રાઉન્ડ નાના પડે અને એકાદ વાર નવલખી સુધી જવું પડે એવી ભગવાનના ચરણે, માતાજીના ચરણે, કષ્ટભંજન દાદાના ચરણે પ્રાર્થના કરી, ભગવાન સર્વાવતારી સ્વામિનારાયણ મહાપ્રભુજીના ચરણે પ્રાર્થના કરી અને મારા 2 શબ્દોને વિરામ આપું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત. एक अकेला थक जाएगा मिलके बोझ उठाना, साथ ही साथ बढ़ाना. દર્શન સ્વામી એટલે ખાલી દર્શન માત્રથી જ જો આપણું કલ્યાણ થતું હોય એવા દર્શન સ્વામી છે. મેં એમને વારંવાર કહું કે તમારી મીઠાશ, તમારો પ્રેમ, તમારો વાલ અમને ખૂબ ગમે. અને હું તો ત્યાંય કીધું, પણ હવે તો અત્યારે તો નહીં કહેવાય, પણ સમજી જાઓ કે ખરેખર. અને અમે તો જ્યારે ગોપાલ સાધુ જ્યારે જોરદાર રમઝટ જમાઈ તો મનમાં એવું થયું કે મોર બની ઠંડ ગાંઠ ગડે, મને મોર બની ઠંડ ગાંઠ ગડે. પણ જે કીધું કે મર્યાદા છે અને હવે રોનક છે. હવે સોનામાં સુગંધ પડવા જઈ રહી છે. જે સંગીતાબેન લાબડિયા જો ગત વર્ષે આપણને ખૂબ મોજ કરાવી, એમના સાથીદાર બ્રિજલાલ લાબડિયા. અને મને તો ખરેખર આ પહેલેથી બહુ જ ગમે, બહુ ગમે. પણ હવે તો 2 જોડિયા થયા છે. હા, 2 સાથે. મેં પાછા વિડીયો જોયું એમના પણ મોજ કરાવે છે. તો બેનને પણ આપણે સાંભળવા છે. ફરી પાછા આપણે ગોપાલભાઈ સાંભળીશું. અહીંયા 108 રામદેવ પીરનો જ્યારે જ્યોત પ્રગટી હોય અને એના સાનિધ્યની અંદર આપણાના આશીર્વાદ પ્રાપ્ત થતા હોય ને તો વહેલું ઘરે જવાય નહીં. આપણે મોજ કરવાની છે. મારા દર્શન સ્વામી જેવા સાધુ બહુ સરળ છે. કોકદાડ પામજો તો ખરા. માપવા જશો ને તો આ જગતની ફૂલપટ્ટી નાની પડશે, સાધુને પામાય મપાય નહીં. તો મા ભગવતી સ્વામિનારાયણ બાપુ સદાય તમને બધાને ખુશ રાખે, મોજ કરાવે એવી પ્રાર્થના શ્રીજી મહારાજના ચરણોમાં. જય સ્વામિનારાયણ.
હાલો અહીંયા હલો, વોર્ડ નંબર 19ના કોર્પોરેટર ઘનશ્યામભાઈ પટેલ અત્યારે પધાર્યા છે. તેમને વિનંતી કરીશ અહીંયા પૂજ્ય સ્વામી પાસે ખેસ પહેરા સ્વીકારવા માટે પધારશે. ઘનશ્યામભાઈ જ્યાં હોય ત્યાંથી સત્વરે પધારે. વાહ, પાછળ સુધી અવાજ આવે છે? અવાજ આવતો હોય તો હાથ ઊંચો કરો. આ બાજુ પાર્કિંગમાં જ્યાં જ્યાં સુધી મારો અવાજ જાય છે બધાને મારા જય રણછોડ, જય રણછોડ તો બોલો. વાહ, થોડીક ઇફેક્ટ કાપી નાખો ને સાઉન્ડમાં. સુંદર મજાનું સાઉન્ડ છે અમારે. સાઉન્ડ માટે જોરદાર તાલી પાડો. વાહ, ભગત માટે તાલી પાડો. તરસાલી ગામના આંગણે પહેલી વાર આવવાનું થયું છે. હું તો કાયમની માટે કહું છું કે આ તરસાલી ગામ નથી, તરસાલી ધામ છે. ભલા માણસ, અહીંયા આવડું મોટું મંદિર આકાર લઈ રહ્યું છે, આવડો મોટો વિશાળ ભંડારો. હારે ભોજનની સાથે ભજનનો આ કાર્યક્રમ, અને એમાંય ગુજરાતનું ભાવજડું નામ એટલે ભાઈ શ્રી ગોપાલભાઈ સાધુ આપણને ખૂબ મોજ કરાવી. એમના માટે જોરદાર તાળીઓનો ગડગડાટ થઈ જાય. અને વર્ષોથી સાહેબ આ ગોપાલ ગોવિંદની જોડી આખા ગુજરાતને પોતાની કલા થકી ગાંડી કરે છે. એકવાર બંને ભાઈઓને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લો. હારે આવી જ મોજ કરાવવા માટે અહીંયા ગુજરાત કલા ક્ષેત્રે જેનું ભાવજડું નામ છે ભાઈ શ્રી નરોત્તમભાઈ થી માંડી અને ઠેઠ સંગીતાબેન સુધીનો આ સફળ અહીંયા આપણા આમંત્રણને માન આપી બેન શ્રી સંગીતાબેન લાબડિયા પધાર્યા છે. આપણે એમના માટે પણ જોરદાર તાળીઓનો ગડગડાટ થઈ જાય. અહીંયા મારી સામે અમારા વિસ્તારના ભૂતપૂર્વ કોર્પોરેટર ભાવનાબેન પાટણવાડિયા પધાર્યા છે. એમના માટે પણ જોરદાર તાળીઓનો ગડગડાટ થઈ જાય. હારે તમામ નામી અનામી મહેમાનો અહીંયા પધાર્યા છે, પણ જેના ચરણમાંથી રજ લઈ અને લલાટે તિલક કરો, 3 પેઢીના પાપ ધોઈ જાય એવા ભગતરાજ માટે જોરદાર તાળીઓનો ગડગડાટ થઈ જાય. ઇફેક્ટ કાપી નાખો. હારે કુકડિયા ભોજન કિયા ધરિયા તાવાની માઈ સીધી મેખરન ઘરમાં તે બોલાયા બહુચરા. સાહેબ વિરમ ગામના ઝાપાથી માંડી અને દેથોજના પાદર સુધીની ફોજ પડેલી બધાએ હાજે મારી અને કુકડા ખાધા. એમાંનું એક કુકડાનું બચલું છે એ બચી ગયું અને વરખડીના ઝાડ નીચે ગરી ગયું. એ વરખડીના ઝાડ નીચે ધ્રુજતું કુકડાનું બચલું એમ કહેતું હતું કે હે માં, હે જગદંબા, મારા આખા પરિવારને આ મારીને ખાઈ ગયા છે, મને પણ મારીને ખાઈ જશે, મને બચાવી લે માં. તેથી સાહેબ વરખડીનું ઝાડ મંડ્યું ઢૂંઢવા અને વરખડીના ઝાડમાંથી તેથી અવાજ આવ્યો હતો, તું જાઈશ માં મારા બાળ, જેને જેને મારા કુકડાને ખાધા છે, જેને મારા બચલાને હેરાન કર્યા છે, એના પેટ ફાડી અને બાદ નો કારું તો હું બિરદારી બહુચર નો કહેવાય. એવા પરમ કૃપાળુ ભગવતીમાં બહુચરના ઉપાસક અમારે અહીંયા માસીબા પધાર્યા છે. એમના માટે પણ જોરદાર તાળીઓનો ગડગડાટ થઈ જાય. હવે સુંદર મજાનું આયોજન છે અને સમસ્ત મારુતિ મંડળ એક થઈ અને આ કાર્ય કરે છે. આખા મંડળના યુવાનો માટે જોરદાર તાળીઓનો ગડગડાટ થઈ જાય. સુંદર મજાનું સાઉન્ડ મેં કીધું એમ પણ થોડુંક અર્થિંગ આવે છે.
હાલી દેજો, બાકી હું ચોટી જઈશ અહીં. વાહ, સાઉન્ડ માટે તાલી પાડો, કારણ કે કલાકારની જિંદગીમાં પ્રોગ્રામમાં માઇક અને ઘરે વાઇફ આ બે હારા હોય ને તો જીવન જીવવાની મજા આવે. પણ અહીંયા સુંદર મજાની ફરમાઈશ શ્રી નીલકંઠ જ્વેલર્સ તરસાલી વાળા મહેમાનોને ગિફ્ટમાં જે આપણે ગિફ્ટ આપીએ છીએ મહેમાનોને, એના સ્પોન્સર છે. એમાં ચાંદીના હનુમાનજીની ફ્રેમ છે, સાથે 916 હોલમાર્ક સોનાના દાગીના તેમજ 92.5 સ્ટર્લિંગ સિલ્વર એનાઇમેન્ટ મળશે. એમના માટે જોરદાર તાળીઓનો ગણરાજ થઈ જાય. તાલી જ પાડો. તમને જય સમજણ પડે તઈ તાલી પાડવાની, જય સમજણ પડે તઈ તાલી પાડવાની. એના કરતા થોડીક વધારે સમજણ પડે તો વાહ વાહ કરતું રહેવાનું, અને એના કરતા થોડીક વધારે સમજણ પડે ને તો ખિસ્સામાં હાથ નાખતું રહેવાનું. પોતાના હા, બીજાના નહીં. બાકી હમણાં અમારો એક જગ્યાએ પ્રોગ્રામ ને એક જણો બહુ રૂપિયા ઉડાડે. પ્રોગ્રામ પત્યો ને પછી ખબર પડી કે બીજાને ખિસ્સામાં કાઢ લાવતો હતો. આ માણસ છે ને બહુ અઘરો થઈ ગયો. આજના માણસને તમે જીવન પથ પર એકય વાતે પહોંચી ન વરો. આજના માણસને કેમ કરી સમજાવો, હરિના ભજન કર, પરમારથના કાર્ય કર. એવા પરમારથના કાર્ય કરવા માટે થઈ આપણે સૌ અહીંયા ભેગા મળ્યા હોય ત્યારે મારુતિ મંડળના સૌજન્ય અને સાથ સહકાર આશીર્વાદથી ચાલતું આપનું પીસીઆર આરવીસી આરવીએસ, જેમણે આપના ગરબામાં ટીવીએસ જુપિટર ફ્રી ઇનામ રાખેલું. એકવાર પીસીઆર ટીવીએસની મુલાકાત જરૂર લો. સાથે ટીવીએસની કોઈ પણ નવી ગાડી ખરીદવા જાઓ અને જય રણછોડ બોલો એટલે ગાડી પર 2999 સાહેબ ડિસ્કાઉન્ટ મળે. જોરદાર તાળીઓથી બતાવો. અરે ત્યાં તમારી ટીવીએસની કોઈ પણ ગાડીની સર્વિસ કરી આપવામાં આવશે, તો એકવાર જરૂરથી મુલાકાત લેજો. અશોક ઇન્ડસ્ટ્રીઝ એસ્ટેટ, દર્શન ક્રોસ રોડની સામે, સોમા તલાવ, વડોદરા. જોરદાર તાળીઓથી વધાવી લો. હારે સુંદર મજાનું આયોજન, અને આપણા આયોજનના તમામ મેં કીધું એમ કાર્યકર્તાઓ છે. આપણે જોવામાં તો એવું લાગે કે આ કાર્યક્રમ 2 દિવસ 5 દિવસ આપણે અહીંયા તો સતત 10 દિવસથી લાવો લઈ રહ્યા છે. પણ કાર્યક્રમની સાહેબ તૈયારીઓ 4 મહિના પહેલાથી જે ચાલી રહી છે, અને એ તૈયારીમાં જેટલા સહભાગી બન્યા છે બધાય મારુતિ મંડળના મિત્રો માટે એકવાર જોરદાર તાળીઓનો ગણરાજ થઈ જાય. હારે આપણે ટૂંક જ સમયમાં સંગીતાબેનને સાંભળવાના છે, પણ ખૂબ મોજ કરાવી. ગોપાલભાઈ માટે ફરીવાર જોરદાર તાળીઓનો ગણરાજ થઈ જાય. મેં કીધું ને તમને જે સમજણ પડે ને તઈ તાલી પાડવાની. બાકી હમણાં એક જગ્યાએ મારો પ્રોગ્રામ મેં આમ બોલવાની શરૂઆત કરી. મેં મારા કલાકાર મિત્રોને કીધું બધા રેડી છો? એક જણો ઊભો થયો, મન કે હવાર નો રેડી. મેં કીધું તારો બાપુ એ રેડી નહીં. હવે મારો વિષય બોલવાનો, પણ પેલો મન કે થોડુંક ગાવાનું રાખ, કાનો હું બોલ બોલ કરે. હવે મન ગાવાનો શોખ ખરો, પણ ગાતા આવડે નહીં. પેલા એ કીધું એટલે માર ગાવું પડે, નહીં તો એવો પ્રોગ્રામ બગાડે. 5000 માણસ બેઠેલું, મેં તો આંખો બંધ કરીને ગાવાનું ચાલુ કર્યું. 5 ભજન ગયા, આંખો ખોલીને બધાય ઘેર. 70-80 વર્ષના માજી બેહી રહ્યા હતા. મેં કીધું માજી તમને માર ભજન મેં બહુ રસ આવ્યો એવું લાગે છે. મન કે રસ બસ કઈ નહીં, તું બેઠો ને ગાદલું મારું છે. બોલો, ગાદલું લેવા બેહી રહ્યા હતા. મેં કીધું ને માણસ છે ને બહુ અઘરો થઈ ગયો. આજના માણસને તમે જીવન પથ પર એકય વાતે પહોંચી ન વરો. અમને સુરત મારો પ્રોગ્રામ, હું પ્રોગ્રામ કરવા માટે બસમાં જાઉં, છેલ્લી બારીએ બેઠેલો, અને મેં માવો ખાધેલો 120-335. મારું બારીમથી નીચે થૂકવા જવું ને કાકાનું પૂછવું આ બસ કઈ જવાની. બધો માલ સામાન કાકાના મોઢામાં. કાકા તો ઉપર આયા ને મને 2 ઝાપટ મારી દીધી. મેં કીધું કાકા એક ઝાપટ મારી બરાબર કે હું તમારા મોઢામાં થૂક્યો, બીજી હની. મન કે થૂક્યો ખાલી તમાકુ જ આવવા દેવાની, 2 દાણા હોપારી આવવા દીધી હોત તો. કાકા થોડી વાર મારા બાજુમાં બેઠા. મન કે કેટલું ભણેલો? મેં કીધું BA પાસ. મન કે બહુ કહેવાય, દાંત કાઢીને આંખે અડાઈ દેજો. મેં કીધું કાકા દાંત તો આંખે ના અડે. મન કે હું અડાઈ દઉં 100 રૂપિયા હાલ દેવાના. મેં કીધું હોના 200 હાલવાના.
કાકાએ તો દાંત કાઢી નાખ્યા દીધા. મેં કીધું કાકા કમનું મન કે ચોકટા પહેરેલા. મેં તો 200 રૂપિયા આલ્યા. મેં કીધું કાકા ધંધો શું કરો? મન કે બસમાં ફરું તાર જેવા 5 મળે ને તો 1000 લઈને ઘેર. આ ખરેખર માણસ છે ને બહુ અઘરો થઈ ગયો. આજના માણસને તમે જીવન પથ પર એકઈ વાતે પહોંચી ના વરો. આજના માણસને કેમ કરી સમજાવો? હરિના ભજન કર, પરમારથના કાર્ય કર. આજે તરસાલી ગામના આંગણે આવા રૂડા પરમારથના કાર્ય થતા હોય ને એમાંય મેં કીધું એમ આખું મારુતિ મંડળ એક થઈને આ કાર્ય કરે ને એની મજા છે. બાકી મને યાદ છે ગોપાલભાઈ, આજથી 30 વર્ષ પહેલા આજ માણેજા, આજ મક્કરપુરા, આજ તરસાલી, આજ હરિપુરા, આજ વડલા, આજ સોખડાની ગલીઓમાંથી તમે નીકળો ને, ક્યાંક ભાઈ ભાઈમાં ઝઘડા ચાલતા હોય, ક્યાં કોક દારૂના રવાડે ચડી ગયું હોય, ક્યાં કોક જુગારના રવાડે ચડી ગયું હોય. આ બધી ઘટનાને જો હોય એક મરદ માણસે મનમાં ને મનમાં વિચાર કર્યો કે આ જે જુગારના રવાડે ચડી ગયા છે, દારૂના રવાડે ચડી ગયા છે, આ બધાને એક દિવસ ભક્તિમય નો બનાવી દઉં ને તો હું ભગત મતી જાઉં ભલા માણસ. અને 1997 ની અંદર મારુતિ મંડળની સ્થાપના કરી. આજે બરોબર 27 વર્ષ પછી આજ માણેજા, આજ તરસાલી, આજ મક્કરપુરાની ગલીઓમાંથી તમે નીકળો ને, ગલીએ ગલીએ હનુમાન ચાલીસા ચાલતી હોય ભલા માણસ. અને એની પાછળનું કોઈ કારણ હોય તો એ માત્ર ને માત્ર આપણા ભગત રાજ છે. એમના માટે જોરદાર તાળીઓનો ગણરાજ થઈ જાય. કારણ કે આ મંડળની અંદર 5000 થી વધારે યુવાનો છે, 3000 થી વધારે બહેનો છે. અને મજાની વાત તો ગોપાલભાઈ એ છે કે બધાએ વ્યસન મુક્ત છે. 5000 થી વધારે યુવાનો મેં કીધું એમાં મંડળમાં છે, એમાં બધા વ્યસન મુક્ત છે. બાકી આજનો જમાનો જુઓ સાહેબ, ડ્રીમ 11 નો 1 કરોડ ને 56 લાખ યુવાનો રોજ ટીમ બનાવે કરોડપતિ બનવા માટે થઈ. અમાય કેટલાય બનાવતા હશે, પણ એનું નામ જ ડ્રીમ છે. હો, એના રવાડે ચડતા નહીં. આ ડ્રીમ 11 માં આજ લગીન કોઈ જીત્યું નહીં. હું પોતે નહીં જીત્યો. એટલા માટે કહું છું કે એક સાંસ ખાલી મત ખોઈ લે, ખલક બીચ ખીચરું કલંક અંગ ધોઈ લે તો ધોઈ લે. और अंधियार पाप पुण्य से भर्यो है तामे, ज्ञान के चिराग चित बोई ले तो बोई ले. अमन खा जन्म बार बार न मिलेगा मूर्ख, अमन खा जन्म बार बार न मिलेगा मूर्ख. पूरन प्रभु रो प्यारो होई ले तो होई ले. आ मन खा जन्म सुधार बेको, तू बीज के जबू के मोती परोई ले. अहिया तो વીજળીના ચમકારે જેને મોતીડા પરોવી લીધા હોય એની એક મજા છે. ઘણી વાતો કરાય પણ સમયની મર્યાદા છે, એટલે સમયની મર્યાદાને માનમાં રાખી આપણો વધારે સમય ન લેતા જીવોની આ આતુરતાપૂર્વક રાહ જોઈ બેઠા ગુજરાતનું મેં કીધું એમ ભાવજડું નામ જેને કહેવાય કોકિલ કંઠીય બેન શ્રી સંગીતાબેન લાબડિયાને આપણે જોરદાર તાળીના ગરગડાથી વધાવી લઈએ. સંગીતાબેનને વિનંતી કરીએ કે આવો તમને ગમે એવા ગીત, લોકગીત, ભજન, ગઝલથી આજના ડાયરાને રૂડી મોજ કરાવો. તો તમારી જોરદાર તાળીઓના ગરગડાટ વચ્ચે તમારી સમક્ષ બેન શ્રી સંગીતાબેન લાબડિયા જોરદાર તાળીઓના ગરગડાથી વધાવી લો. ભાઈ ભાઈ
તે ખૂબ દીધું બસ. હરિઓમ કેમ બાપા? ઓહો, કેમ છો? મજા? વર્ષે વાતો. વધારો વધારો. મારુતિ મંડળ. हेलो साउंड चेक हेलो माँ साउंड चेक हेलो થોડોક ઇકો આપો ને હાર્મોનિયમ. મેળ કરો સર. बोल सदगुरु महाराज की जय. रामचंद्र भगवान की जय. कृष्ण कन्हैया लाल की जय. शिकोतर मात की जय. જેની ધજા આભે લહેરાય, જે ધર્મની ધજા હેઠળ હું ને તમે મળ્યા છીએ, એવી માં ભગવતીની સૌ પ્રથમ એક ચકાચક જય બોલાવો. પછી સમગ્ર રાત્રિ દરમિયાન જે કંઈ પણ રજૂઆત કરવાની છે એ અમારે કલાકારોએ કરવાની છે. આપે ખાલી અહીંથી ભાવથી એકવાર બે હાથ ઊંચા કરી અને ભાવથી એવો જય નાદ કરો. બોલ શ્રી મોગલ માત કી, સાईनाथ महाराज की जय. रामदेव पीर महाराज की जय. परशुराम भगवान की जय. सत्य सनातन धर्म की जय. प्रेम से बोले नमः पार्वती पतये हर हर महादेव महादेव. हर हर माँ सरस्वती स्वर दीजिए. गुणपति दीजिए ज्ञान. बजरंगी महाबल दीजिए. मोहे सदगुरु दीजिए शान.
સદગુરુની પૂર્ણ દયા વિના કોઈ દી સપને મળે નહીં આવો સત્સંગ ગુરુની પૂર્ણ દયા વિના કોઈ દી સપને મળે નહીં સત્સંગ આજે કૃપા થઈ જાય દીનાનાથની ઓ તો ચડે ભક્તિનો રંગ યા દેવી સર્વભૂતેષુ या देवी सर्वभूतेषु एमा वाणी रूपेण संस्थिता ओम नमस्तस्यै 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 नमस्ते नमो नमः मां भगवतीना चैत्री नोरता અને માની કૃપાથી અમારા સ્વામિનારાયણના સંત શ્રી દર્શન સ્વામીજીએ બહુ સુંદર મજાની વાત હું સામે બેસીને સાંભળતી હતી કે ભાગ્ય રે મળ્યો મને સાધુ રે પુરુષનો સંગ કોઈ બહુ પૂર્વ જન્મના બહુ કોટી જન્મના પુણ્યો પાકે ને ત્યારે ભાગ્યા ભગત જેવા આપણને સંત મળે છે અને માં જગદંબાની અસીમ કૃપા હોય ને ત્યારે તમને હુકમ હોય ત્યારે અહીંયા આવી શકાય ઈ હુકમ આજે મને અને બ્રિજરાજને આ બીજી વાર થયો છે અને અમારા ભાગ્યા ભગતે મને બહુ સારી વાત કરી કે બેન દર વર્ષે તમારે તો આવવાનું જ છે મેં કીધું માં હુકમ કરે એટલે અમે હાજર અને બાળુડા બોલાવે એટલે માને આવવું પડે પણ માં આવે કેવી રીતે માં ભગવતીને યાદ કરી અને મારી શરૂઆત કરું તો રૂમઝુમ કરતી આવે મોરી માત આવી રૂમઝુમ કરતી આવે મોરી માત કે શિકોતર માડી રમજો સારી રાત મારી રમજો સારી રૂમઝુમ કરતી આવે મોરી માત રૂમઝુમ કરતી આવે મોરી માત શિકોતર માડી રમજો સારી રાત ભગવતી દરબારી રમજો સારી નવદુર્ગા કેરો સંગ છે નવદુર્ગા કેરો સંગ છે નવદુર્ગા કેરો સંગ છે ઈસાહેલીઓના રમવાનો નુપુરનો અવાજ કેવો કવિ કે
झणण बाजे झणण बाजे झणण बाजे झणण बाजे पगमा झांझरिया झणण बाजे पगमा झांझरिया शिकोतर माड़ी रम जा सारी रात भगवती दयाड़ी रम जा सारी रात रुम झुम करती आवे मोरी मान रुम झुम करती आवे मोरी मान शिकोतर माड़ी रम जा सारी रात भगवती दयाड़ी रम जा सारी શક્તિની સાથે ભગવાન આશુતોષ દેવાધિદેવ મહાદેવને પણ જે અમારા બ્રાહ્મણોના ઈષ્ટદેવ છે એને પણ યાદ કરી લઈએ. શિવ સમાન દાતા નહીં મોરી વિપત કે વિદારન लजिया मोरी राखिए लजिया मोरी राखिए शिव नंदी 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 के असवा तो सोमनाथ महादेव बोलिया करूं तुम्हारी से
થોડી તાળીઓ પડી ને મને એક શાયરનો શેર યાદ આવી ગયો. ગયા વર્ષે મેં કીધો તો આ વખતે પાછો કહી દઉં કે घर महको तो ऐसे महको कि बहारों को होश आ जाए. घर महको तो ऐसे महको कि बहारों को होश आ जाए और तालियां बजाओ तो ऐसी बजाओ कि कलाकारों को जोश आ जाए. હવે આ તાળી તમારી ચાલુ રાખો પણ અમારા તબલા ઉસ્તાદ ગોવિંદભાઈના તબલાના તાલની સાથે હર 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 મહાદેવ ઘોડિયા ઘર 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 મહાદેવ. માં સાઉન્ડના સથવારે મારો અવાજ જો છેક સુધી પહોંચતો હોય, જેને જેને ભગવાન સોમનાથ, જેને જેને ભગવાન નાગનાથ વાલા છે એ બધા અમારી સાથે બે હાથ ઊંચા કરી તાળી પાડી અને વિડીયો વાળા ભાઈ તમે અમારી જનતા જનાર્દનનું આ દ્રશ્ય કેન્દ્રિત કરો, અમને નહીં. આખા કાર્યક્રમનું આ યાદગાર દ્રશ્ય બની જાય. ભાઈઓ બહેનો વડીલો બાળકો બધાને બે હાથ ઊંચા કરી અને વિનંતી કરો. અમારા મારુતિ યુવક મંડળ બહુ ઉત્સાહી મંડળ છે ભાઈ, એટલે પ્યાર છે. ओ मेरा भोला है भंडारी करे नंदी की सवारी शंभुनाथ रे ओ शंकर नाथ रे ओ शंभुनाथ रे शंकर नाथ रे अबारा भाग रगड़ के बोली, बारा भाग रगड़ के बोली तेरे संगे भूतों की टोली शंभुनाथ रे ओ शंकर नाथ रे ओ शंभुनाथ रे शंकर नाथ रे. हर 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 महादेव घोड़िया घर 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 महादेव. हर 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 महादेव घोड़िया घर 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 महादेव. આમંત્રણને માન આપી એવા એવા માનવંતા મહેમાનો અત્રે ઉપસ્થિત છે. વડોદરા લોકસભાના ઉમેદવાર કોંગ્રેસના શ્રી જસપાલસિંહજી પઢિયાર, ચિરાગભાઈ ઝવેરી, ચંદ્રકાંતભાઈ ભથ્થુ અને રિતિકભાઈ જોશી, કોંગ્રેસ પ્રમુખ વડોદરા શહેર. એકવાર જોરદાર તાળીઓથી આ બધા મહેમાનોને અભિવાદિત કરો. આપ સૌનું સ્વાગત છે. હાર્દિક અભિવાદન કરું છું, વંદન કરું છું. ધન્યવાદ. ચમે ચૌદહી લોકી ચમે ચૌદહી લોક નારદના તે સબ શો ચરિત વંચા જગત રે જો જય ગોપીનાથ પાણી એ અલગારી ઉચ્ચ રંગ ધરી ગુણ ગાય ભીમન જંગ રાખીએ નાથ ત્રિલોકી રંગ ભગત નિત વિમલ વાણી.
એકવાર જોરદાર તાળીઓથી બ્રિજરાજ બાવળિયાને વધાવો. બ્રિજરાજને વિનંતી કરું કે મારા કરતા પણ વધારે અહીંયા તમારા ચાહકો બેઠા છે, તો ભગવાન શિવ અને માં શક્તિને સાથે મળીને યાદ કરીએ. ભોલે સતુરાનો
વજ્રાજુધમાય નમઃ. તમને જ્યાં આનંદ આવે ત્યાં હાકોટા પડકારા કરો. ઈથી વિશેષ આનંદ આવે તો ખિસ્સામાં હાથ નાખવાની છૂટ પણ હાવ ના. કલાકારોને હાકોટા પડકારા કલાકારો કેટલા દી થયા. હજી અમે બપોરે અમિતભાઈ શાહ સાહેબના રોડ શોમાં અમારું લોકસંગીતની પ્રસ્તુતિ કરી અને બ્રિજરાજને કીધું હાલો જલ્દી ભાગીએ, અમારે ભાગ્યાભાઈના દર્શન કરવા જવા છે. એટલે કલાકારોની સીઝન છે, પણ તમારો ટેકો, તમારી તાળી, તમારી વાહ એ અમારા કલાકારોનો થાકોડો ઉતારી દે. એટલે હવે અમને મારવા કે અમને જીવાડવા એ જનતા જનાર્દનના હાથમાં છે ભાઈ. એટલે થોડી થોડી તાળીઓ વગાડો એટલે થોડોક થાકોડો ઉતરે કચ્છનો અને કાઠિયાવાડનો. હવે બ્રિજરાજ તમે અહીંથી 4 સફેદની ટીપ લગાડો. હા, અને મારા તરસાલીનો આ બોકાહો જો કરો ઊંચા હાથ ભાઈ ભાઈ. જનતાનું એવું કેવું છે કે બ્રિજરાજનો થોડોક અવાજ આપો. મારો તો ઠીક કુદરતી વયો ગયો છે પણ એમનો તો છે. એમનો છે, એમનો અવાજ આપો ભાઈ. મારો હાલશે. ભજ્યો જીવ દિલ શિવને, ભજ્યો જીવ દિલ દાદાને, તમે ભજો જીવ દિલ રાધે રાધે. આજે બ્રિજરાજ હારે છે ને ભાગ્યભાઈ, સાંભળજો. જય જય શિવ શંકર, કાંટા લાગે ના કંકર, जो डाला तेरे नाम का पिया, आज गिर जाऊंगी मैं मर जाऊं जो तूने मुझे आज थाम न लिया ओ सौरभ दी. गिर जाऊंगी मैं मर जाऊं
મારા રુદાને એ ઓલા રુદાને આજ નાણો હાંભળો એ ઓલી આવી સાઢવી આજ તરસાલીને આંગણે આપ સૌને જોઈ લોક સંગીતનું જેને અમારું રતન કહેવાય, લોક સાહિત્યનું જેને રતન કહેવાય એવા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીજીને અમારે યાદ કરવા છે ત્યારે કે મોરબની થન ગાટ કરે મન મોરબની થન ગાટ કરે મોરબની થન ગાટ કરે મન મોરબની થન ગાટ કરે મોરબની થન ગાટ કરે મન મોરબની થન ગાટ કરે ગુરજર ચૌર મારું ગુરજર ચૌર મારું મારું મન મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ આજે મન મોર બની થન ગાટ કરે મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે હે મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે भारी सारी सी मुझले कभी नव चौबन भान भूले नव दिन कपत निपात खुले मदरा मदरा मलकाई न मेरक में सुने हंसू बात करे गगने गगने गुमराई ने पागा
दिन तड़ाक आजा उड़ के सरा दिन तड़ाक आजा उड़ के सरा पैरों से बेड़ी जरा खोल नगाड़ा संग ढोल बाजे हाय ढाई ढाई ड्रम ढोल नगाड़ा संग ढोल बाजे हाय ढाई ढाई ड्रम ढोल दिन तड़ाक आजा उड़ के सरा पैरों से बेड़ी जरा खोल नगाड़ा संग ढोल बाजे हाय ढाई ढाई ड्रम ढोल नगाड़ा संग ढोल बाजे हाय ढाई ढाई ड्रम ढोल आ सरकारी સાથે સાથે નિષ્કલંકી નારાયણ ભગવાન રામદેવજીના પણ ઈ બેસણા છે બરાબર 12 ને ટકોરે આપણે રામદેવ પીર મહારાજની આરતી પણ અહીંથી ગાશું 2-5 મિનિટ મળી છે હા થોડોક મેળ કરો મેળ हाँ मेड़नी मजा है ने डूमेड़ थी जाए उपाधि थाय भाई करो मेड़ वाह एक बे वस्तु नी यादी मने आई छे मने के बेन ए संगीता बेन मैं कीधु हाँ मने के तमारू गायेलो एक लग्न गीत बहुत प्रसिद्ध छे अने अमे YouTube पर वारे घड़ीए जोया करी तो ये एक लगन गीतनी एक झांकी आपने करावजो अने अने બે ચાર સારા લોકગીતોની પણ અમને યાદી કરજો તો લોકગીત એને કહેવાય કે જેને જેના તાલે આપણે તમે હું બધાય રમી શકીએ ભાઈ થોડું આને હમિંગ નું જરા ધ્યાન રાખો ને એક તો ઘાયલ છીએ ભાઈ થોડું હાચવી લ્યો થેન્ક યુ ચાલો તો મથુરામાં વાગી મોરલી હે મથુરામાં વાગી મોરલી આવા ગોકુળમાં કેમ રે વાયર ઘુરાય ઘર છોડજી કોના નહીં નોડે દ્વારિકામાં દીવા વડે
માલધારી સમાજ એટલે અમારો વાલો સમાજ બહુ ભોળો વરણ છે. અમે તો કલાકારો 18 આલમમાં ડાયરા સંતવાણી ભજન લોકગીત ગાવા જાય છીએ, પણ અમારો માલધારી સમાજ અમને વાલો છે એના માટે થઈને જ આ ગાઉં છું ભાઈ. જય દ્વારિકાધીશ, જય દ્વારિકાધીશ. સોનાની નગરી વાળો દેવ મારો દ્વારકા વાળો. સોનાની નગરી વાળો દેવ મારો દ્વારકા વાળો. હે માધવ તારી મેટ્યુમાં બોલે જીણા મોર, રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા. હે માધવ તારી મેટ્યુમાં બોલે જીણા મોર, રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા. જય ઠાકર, જય लगी रहे हैं अंदाज मेरे. तेरे मस्त मस्त दौड़े तेरे दिल का ले गए थे, तेरे दिल का ले गए थे. तेरे मस्त मस्त दौड़े तेरे मस्त मस्त दौड़े तेरे दिल का ले गए थे, दिल का ले गए थे. तेरे मस्त मस्त दौड़े. रामा रूप देखाड़जो करू धूपेड़ो लईने धूप अवर जेना दीवड़ा बड़े मारो राम दे ज्योति स्वरूप. બધા ભક્તોને વિનંતી કે પીર રામદેવજી મહારાજની બરાબર 12 ના ટકોરે આરતી થઈ રહી છે.
તો બે હાથ ઊંચા કરી તમે અહીંયા જ બેસજો, પણ તાળી પાડી અને આરતીમાં તાલનો સાથ આપજો. तो पीर राम देनी आरती, पीर राम देनी आरती, और पीर राम देनी आरती. ए लाछा ने लक्ष्मा लाछाने लक्ष्मा उतारे हरनी आरती, उतारे हरनी आरती, उतारे हरनी आरती. ए हरजी पाती रे रोड़ा चमर ढोड़े, फिर राम देनी आरती, फिर राम देनी आरती. चढ़े चक चूर माँ, चढ़े चक चूर माँ, चढ़े चक चूर माँ. ए आवो बूगड़ नोरे धमरोड पड़े, बूगड़ नोरे धमरोड पड़े, फिर राम देनी आरती, और फिर राम देनी आरती. ए लाछाने लक्ष्मा उतारे हरनी आरती, उतारे हरनी आरती, उतारे हरनी आरती. ए हरजी बाटी रे रोड़ा चमर ढोड़े, फिर राम देनी आरती, और फिर राम देनी आरती. सिंधरामा फिर मुझा प्रगटा, फिर मुझा प्रगटा, फिर मुझा प्रगटा. ओ अजमल घिरे अवतार लिया, अजमल घेरे अवतार लिया, फिर राम देनी आरती, और फिर राम देनी आरती.
રામજીને બોલ્યા હે નવેરે ખંડમાં નિશાન પડે, નવેરે ખંડમાં નિશાન પડે, પીર રામદેવની આરતી, 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 પીર રામદેવની આરતી. આ બોલી મારી જાઓ. खम्मा 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 फिरने जाजी खम्मा 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 फिरने जाजी खम्मा मारा रणु जाना रहने जाजी खम्मा हिंदवा पीरने जाजी खम्मा मारा रणु जाना रहने जाजी हिंदवा पीरने जाजी खम्मा मारा रणु जाना रहने जाजी खम्मा 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 फिरने जाजी खम्मा रणु जाना रहने जाजी खम्मा 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 फिरने जाजी खम्मा रणु जाना रहने जाजी खम्मा हिंदवा पीरने जाजी खम्मा मारा रणु जाना रहने जाजी हिंदवा पीरने जाजी खम्मा मारा रणु जाना रहने जाजी खम्मा. નામાચરણ વાળી લઉં એટલે આગળ ઉપરનો દોર સન્માનનો એક નાનકડો છે, દીકરીઓને સન્માનવાનો. પણ આ ભજન ઘર જોડીને કનો મારોટ બોલા, ઘર જોડીને કનો મારોટ બોલા, અમારા પોરબંદર વાળા ઘર જોડીને કનો મારોટ બોલા. શું બોલા? નાથજી તમને નમાણે નમા, નમાણે નમા, નમાણે નમા મારા રણુજાના રાયને જાજી ખમ્મા મારા હિંદવા પીરને જાજી રણુજાના રાયને જાજી ખમ્મા મારા હિંદવા પીરને
ખાડ ગાવાનો છે? વાહ. કલાકારોને થોડીક ગરમ પાણી મોકલાવો, એમાં ખાંડ અને ભૂકી ભલે નાખેલા હોય. આવી ગઈ એક થાળની અરજી અહીંયા આવી છે, પણ અમારા સાજિંદા મિત્રો ચા પાણી કરી લઈએ.